નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ અને સ્વાગત તમારું આપણા નવા વ્લોગમાં. અને આજે સવારમાં અત્યારે 12 વાગ્યા છે અને અમે બહાર કામથી જવાની તૈયારીમાં છીએ. બસ અમે નીકળતા હતા ત્યારે અહીંયા અમારા દરવાજે હજી એક મહેમાન અમને મળી ગયા છે કે જે અમદાવાદથી સ્પેશિયલી મળવા માટે આવ્યા છે. અને અહીંયા ભાવનગરમાં એમ તો એમનો જન્મ અહીંયા જ થયો છે, અહીંયા જ રહેતા હતા, પણ હવે અમદાવાદ વયા ગયા છે ઘણા ટાઈમથી. તો સ્પેશિયલી લોકેશન ગોતીને અને અહીંયા અમારા ઘરે મળવા આવ્યા છે. અને એ પણ અલગ અલગ તમે સ્ક્રીનશોટ પાડીને, હે ને? બધે બાપા બધે જોયું, બધે સ્ક્રીનશોટ પાડીને પછી ગોતી આવી છું અહીંયા કે મારે મળવું જ છે આ લોકોને. કેવું લાગ્યું ઓલો વિડિયો જોઈને? બહુ સરસ, મને એટલું સરસ ઉતારો છે ને, સુખ દુઃખ બધું એમાં જોવા મળે છે કે જિંદગીની બધી રચના એમાં ખબર પડે છે, કેવી રીતે જીવાનું, કેવી રીતે નહીં, બધું. અને આપણા જે ઇમોશનલ વિડીયો હોય છે કે પછી વ્લોગ છે, એ બધા જ બેન જોવે છે અને એમને બહુ મજા આવી ગઈ. અને એ રેગ્યુલર આપણા વ્યુઅર્સ છે એમ. એટલે પછી તો કે અહીંયાથી મળીને જ જવું છે. દરેક વિડીયો જોવે છે ને એ હું વખાણ કરતા કરતા થાકી ગયા એમ થઈ ગયું. મને એમ થઈ ગયું કે ઓહો, આમ વ્યુઅર્સ છે ઘણા બધા આપણા, પણ સ્પેશિયલી આટલું બધું સ્ટ્રગલ કરીને મળવા આવે એવા ઘણા બધા ઓછા હોય છે. અને મને પણ મજા આવી ગઈ સાચામાં કે બહુ ભાગ્ય જ આપણને આવા વ્યુઅર્સ મળે. થેન્ક યુ કે તમે આટલું બધું સ્ટ્રગલ કરી અને ઘણું બધું આ સ્ક્રીનશોટ પાડીને લોકેશન ગોતીને મળવા આવ્યા, એટલે અમને પણ મજા આવી. સાંજના 5:15 થયા છે અને અમે વિચારીએ છીએ કે છોકરાઓને ભણાવવા જવું કે નહીં, કેમ કે હમણાં અડધી કલાક પહેલા છે ને આવું જ વાતાવરણ હતું અને અચાનક તૂટી પડ્યો તો વરસાદ. જો નીચે હજી પાણી અહીંયા દેખાશે તમને, આટલી જગ્યામાં અલગ અલગ જગ્યામાં બધી જગ્યાએ પાણી છે. અને હવે કઈ ખબર નથી પડતી કે હવે અમારે નીકળવું કે નહીં. એટલે અમે બધા બહાર રહીને વિચારીએ છીએ કે શું કરવું એમ. હવે જાશું ને તૂટી પડશે ને પાછું, તો ત્યાં છોકરાઓને પાછા ભગાડીને પાછું અમારે આવવું પડે. અને નો આવે તો વાંધો ન આવે તો ધક્કો સક્સેસ થઈ જાય. કાઈ ખબર નથી પડતી કે શું કરવું. હવે મમ્મી એમ કે છે કે જઈ આવીએ, જે થાય એ જોયું જશે. ભાગવા વાળી કરવાની, બીજું હું. હા, એમ કરીએ. હાલો હવે વાંધો નહીં, ગાડીનું કવર ને એ બધું કાઢીએ અને નીકળીએ. પછી કાલે રવિવાર રજા હોય. હા, કાલે રજા રાખવાની થશે. હા, તો આજ જઈ આવીએ ને. હાલો જઈ આવીએ. હાલો. આજે થોડાક ઓછા છોકરાઓ આવ્યા છે. હમણાં 2 દિવસથી ગેરહાજરી હતી અમારી, એટલા માટે આજે 2-3 છોકરા ઓછા આવ્યા છે. એટલે હવે ખબર નહીં, એક તો કઈક કામમાં હશે. એટલે મેહુલ, રોહિત અને બીજું કોણ બાકી રહ્યું? રોહિત, મેહુલ અને બે છોકરાની ગેરહાજરી છે. બે બેન અલગ અલગ બિસ્કિટ આપી ગયા છે. એકમાં પાર્લે આપી ગયા છે, એકમાં આ બિસ્કિટ છે. તો બધાને આ થોડાક ઘટે એમ છે, એટલે બધાને ખોલીને ભાગે પડતા આપવા પડશે અલગ અલગ, જેટલા આવે એટલા. એટલે બધામાંથી ખોલી અને જે રીતના આવે એ રીતના આપવાના છે. અને આજે જમવામાં સ્પેશિયલ રેસીપી બનાવી છે, જે શિવેને બનાવી હતી થોડાક ટાઈમ પહેલા, એટલે કે 2 દિવસ પહેલા એને સ્કૂલમાં બનાવી હતી. અને સ્કૂલમાં એને બધાને શીખવાડી પણ હતી. એ તમને હું બતાવું હવે સ્પેશિયલ શું છે. તો મનીષા સ્પેશિયલ ભાખરી તો બનાવી જ લીધી છે અને ભાખરીની ઉપર પિઝા બનાવવાના છે, એટલે કે ભાખરી પિઝા. અને ભાખરી પિઝાની અંદર કઈ કઈ વસ્તુ અમે રાખી છે? ચીઝ, પછી મકાઈ, ટામેટા, પછી કેપ્સિકમ મરચા, પછી આ શું છે? ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, માયોનીઝ. આ 3 આટલી વસ્તુ. પછી આ શું છે? પિઝા સોસ. બસ આટલી વસ્તુ અમે રાખી છે. અને સાદો સોસ નોર્મલ છે, કેચઅપ આવે એ. હવે આ વસ્તુ બધી જ આની અંદર લગાડવાની છે અને એની ઉપર છેલ્લે ચીઝ મૂકવાનું છે. એટલે કે ઓલું ખમણીને આખું વ્યવસ્થિત કરીને પછી હું તમને બતાવું કે કેવું લાગે છે. એટલે કે જ્યારે આખું તૈયાર થઈ જાય એ પણ બતાવું, ટેસ્ટ કરીને પણ કહું છું કે કેવું લાગે છે. બરોબર. આની અંદર જો હજી સોસ લગાડીને રાખ્યું છે, એક નોર્મલ સોસ જે કેચઅપ આવે ઈ, અને પિઝા સોસ લગાડીને રાખ્યો છે. અને આ આપણો ભાખરી પિઝા તૈયાર થઈ ગયો છે. એની અંદર જો બધી વસ્તુ જે મેં તમને કીધી હતી ને, એ બધી જ વસ્તુ મૂકી દીધી છે. અને હવે બસ સીધું આ ખાવાનું, અને પછી ખબર પડે આપણને કે કેવું લાગે છે. કેમ કે એ દિવસે મેં નહોતું ચાખ્યું, શિવેન જે બનાવીને લાવ્યો હતો ને એ દિવસે, બાકી બધાએ ચાખ્યું હતું. હવે ચાખીએ છીએ કેવા લાગે છે. જોરદાર લાગ્યો ભાઈ. ખાલી છેલ્લે ખબર પડે કે ભાખરી છે. ભાખરી એવું જ લાગે કે પિઝા છે એમ. હાવ પૂરું થવા આવે ને ત્યારે ખબર પડે કે ભાખરી છે.
બાકી એકદમ ઓરિજિનલ પીઝા જેવા લાગે.